ઘણા સમય પહેલાની વાત છે। એક ગામમાં 7 ભાઈઓ અને તેમની વહાલી બહેન સીતા રહેતા હતા। સીતા આ 7 ભાઈઓનો જીવ હતી। તેઓ તેને પોતાની દીકરીની જેમ માનતા હતા અને દરેક સુખ દુઃખમાં તેનો સાથ આપતા હતા। સીતા પણ પોતાના ભાઈઓની ખુશી માટે દિવસ રાત મહેનત કરતી હતી। ઘરમાં જેટલો પ્રેમ અને આત્મીયતા હતી તે બધું સીતાને કારણે હતું। સમય વીતતો ગયો અને 7 ભાઈઓના લગ્ન થઈ ગયા। જ્યારે તેમની પત્નીઓ ઘરે આવી ત્યારે શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ ધીમે ધીમે 7 પત્નીઓએ એવું અનુભવવાનું શરૂ કર્યું કે તેમના પતિઓનું ધ્યાન અને સ્નેહ મોટાભાગે તેમની બહેન સીતા તરફ રહે છે। આ વાત તેમને ખટકવા લાગી। તેઓ ઈચ્છતી હતી કે તેમના પતિઓ ફક્ત તેમના પર જ ધ્યાન આપે। એક દિવસ 7 પત્નીઓ એકબીજા સાથે બેસીને વાત કરવા લાગી। તેમાંથી એકે કહ્યું, જ્યાં સુધી સીતા આ ઘરમાં છે ત્યાં સુધી આપણા પતિઓ આપણને ક્યારેય એટલું મહત્વ નહીં આપે જેટલું સીતાને આપે છે। આપણે કંઈક કરવું પડશે। બાકી બધાએ તેની વાત સાથે સહમતિ દર્શાવી અને સીતાને ઘરથી દૂર કરવાની યોજના બનાવી। બીજા જ દિવસે 7 પત્નીઓ એક ચાલાક યોજના બનાવીને સીતાને ગામ નજીકના જંગલમાં ફરવા લઈ ગઈ। તેમણે તેને ત્યાં જંગલમાં એકલી છોડી દીધી અને પોતે ઘરે પાછી આવી ગઈ। ઘરે આવીને તેમણે ભાઈઓને ખોટું કહ્યું કે સીતા ક્યાંક ગાયબ થઈ ગઈ છે। જ્યારે ભાઈઓને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ પરેશાન થઈ ગયા। તેમણે સીતાને શોધવા માટે ગામડે ગામડે અને જંગલ જંગલમાં શોધખોળ કરી, પણ ઘણા દિવસો સુધી તેમને સીતાનો કોઈ પત્તો મળ્યો નહીં। તેના વિના ઘરનું વાતાવરણ સુમસામ થઈ ગયું। ખાવા પીવાનું બંધ થઈ ગયું અને 7 ભાઈઓની આંખોમાં હંમેશા આંસુ રહેતા હતા। બીજી તરફ 7 પત્નીઓ મનમાં ખૂબ ખુશ હતી। તેમને લાગ્યું કે હવે તેમના જીવનમાં સીતાનો પડછાયો નહીં રહે। જ્યારે 7 પત્નીઓએ સીતાને જંગલમાં એકલી છોડી દીધી ત્યારે સીતાએ પોતાને અચાનક ગાઢ જંગલમાં એકલી પામી। દિવસ આથમવા લાગ્યો અને અંધારું ચારેય તરફ ફેલાઈ ગયું। તે ડર અને ગભરામણથી રડવા લાગી। ચારેય તરફ જંગલી જાનવરોના અવાજો ગુંજી રહ્યા હતા। રાત થતાં થતાં સીતા પર ભૂખ અને થાક હાવી થઈ ગયો। તે એક ઝાડ નીચે બેસી ગઈ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી। ત્યારે અચાનક એક ઝાડીમાંથી એક દીપડો બહાર આવ્યો। સીતાના જીવ તેના ગળામાં અટકી ગયા હોય એવું લાગ્યું, પણ ત્યારે જ એક સાધુ ત્યાં પહોંચ્યા અને પોતાની લાકડીની છડીથી દીપડાને ભગાડી દીધો। સાધુ સીતાને પોતાના આશ્રમમાં લઈ ગયા। સાધુનો આશ્રમ જંગલની અંદર એક શાંત જગ્યાએ આવેલો હતો। સાધુએ સીતાની દેખભાળ કરી, પણ તે તેને બહારની દુનિયાથી દૂર રાખવા લાગ્યા। સીતાને આ વાત વિચિત્ર લાગવા લાગી। સાધુએ કહ્યું કે તે બહારની દુનિયાથી બચીને અહીં આવી છે અને હવે તેણે અહીં જ રહેવું જોઈએ। ધીમે ધીમે સીતાને લાગ્યું કે સાધુના ઈરાદા સારા નથી। એક દિવસ જ્યારે સાધુ ધ્યાનમાં હતા ત્યારે સીતાએ તેમની કુટીરમાં છુપાઈને કેટલાક જૂના કાગળો જોયા। તે કાગળોમાં ઘણી અન્ય છોકરીઓના નામ લખેલા હતા જેમને સાધુએ બચાવવાનો દાવો કર્યો હતો, પણ હકીકત એ હતી કે સાધુ આ છોકરીઓની આત્માને પોતાની શક્તિ વધારવા માટે કેદ કરી લેતા હતા। આ જાણીને સીતાનું હૃદય કંપી ઉઠ્યું। સીતાએ રાત્રે ભાગી જવાનો નિર્ણય કર્યો। તે ચૂપચાપ આશ્રમમાંથી બહાર નીકળી અને જંગલમાં દોડવા લાગી। ઘણા કલાકો પછી તે એક ગામમાં પહોંચી જ્યાં તેને એક વૃદ્ધ મહિલાએ આશરો આપ્યો। તે મહિલા તેને પોતાના ઘરે લઈ ગઈ, પણ સીતાની મુશ્કેલીઓ અહીં પૂરી ન થઈ। વૃદ્ધ મહિલાએ લાલચમાં આવીને સીતાને ગામના મુખી પાસે વેચવાનો પ્રયાસ કર્યો। સીતાએ આ સાંભળી લીધું અને ત્યાંથી ભાગી નીકળી। ભાગતા ભાગતા સીતાને એક બીજા ગામમાં શરણ મળી, પણ આ વખતે ભાગ્ય તેની સાથે હતું। ત્યાં એક ખેડૂત અને તેની પત્નીએ તેને પોતાની દીકરીની જેમ અપનાવી લીધી। ધીમે ધીમે સીતાએ નવી ઓળખ સાથે ત્યાંના જીવનનો સ્વીકાર કરી લીધો, પરંતુ તેના હૃદયમાં હંમેશા તેના ભાઈઓ અને ઘરની યાદો જીવંત રહી। એક દિવસ સીતા જ્યારે ગામના કૂવામાંથી પાણી ભરી રહી હતી ત્યારે તેની નજર પોતાના ભાઈઓ પર પડી જેઓ તે જ ગામમાં કોઈ કામથી આવેલા હતા। પોતાના ભાઈઓને જોઈને સીતાને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો। તે તેમની પાસે ગઈ અને બોલી, ભાઈ, તમે આવી ગયા। મને ખબર હતી કે તમે એક દિવસ મને જરૂર મળશો। 7 ભાઈઓએ તેને જોઈ। સીતાને જોઈને તેઓ ચોંકી ગયા અને તેને તરત ગળે લગાવી લીધી। સીતા, તું ક્યાં ચાલી ગઈ હતી? અમે તને કેટલી શોધી, પણ આ મિલન આસાન નહોતું।
સીતાએ પોતાના ભાઈઓને બધું જણાવ્યું. ભાઈઓએ નિર્ણય લીધો કે તેઓ તે સાધુ અને ગામના મુખીને પાઠ ભણાવશે. ભાઈઓએ સીતા સાથે મળીને ગામના મુખી અને સાધુના કૃત્યોને ઉજાગર કર્યા. ગામવાળાઓએ મળીને બંનેને સજા આપી. ભાઈઓનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેમણે નક્કી કર્યું કે તેમની પત્નીઓને તેમના કર્યાની સજા જરૂર મળવી જોઈએ. તેઓ સીતાને લઈને પોતાના ગામ પાછા ફર્યા અને પોતાની પત્નીઓને બધાની સામે બોલાવી. ગામવાળાઓની સામે ભાઈઓએ બધું સાચું કહી સંભળાવ્યું. ગામના બધા લોકો એ સાંભળીને હેરાન રહી ગયા કે પત્નીઓએ માત્ર ઈર્ષ્યા અને સ્વાર્થને કારણે સીતાને જંગલમાં છોડી દીધી હતી. સાતેય ભાઈઓએ પોતાની પત્નીઓને કહ્યું, તમે માત્ર અમારી બહેન સાથે અન્યાય નથી કર્યો, પણ અમારા વિશ્વાસ અને પ્રેમનું પણ અપમાન કર્યું છે. હવે તમારે તેનું પરિણામ ભોગવવું પડશે. સાત ભાઈઓએ પોતાની પત્નીઓને ઘરમાંથી કાઢી મૂકી, તો તેઓ રડતા રડતા માફી માંગવા લાગી. સૌથી મોટા ભાઈની પત્ની બોલી, અમને માફ કરી દો. અમને ઘરમાંથી ન કાઢો. અમને લાગતું હતું કે સીતા અમારા પતિને અમારાથી દૂર કરી રહી છે, એટલે અમે આવું કર્યું. પણ હવે અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. બીજી પત્નીઓ પણ બોલી, હા, અમે પણ એ જ વિચારતી હતી. એટલે અમે સીતા સાથે અન્યાય કર્યો. પણ ભાઈઓએ તેમની એક વાત ન સાંભળી. તેમણે કહ્યું, જ્યારે તમે અમારી બહેનને ઘરની બહાર કાઢી શકો છો, તો હવે તમે આ ઘરમાં રહેવા લાયક નથી. પત્નીઓ ઘરની બહાર ભૂખી તરસ તડપતી રહી. તેમને વરસાદ અને તડકામાં દિવસો પસાર કરવા પડ્યા. તેઓ વારંવાર પોતાની ભૂલ પર પસ્તાતી, પણ ભાઈઓનું દિલ ન પીગળ્યું. તેઓ પોતાની બહેન સીતા પર થયેલો અન્યાય ભૂલી શકતા નહોતા. એક દિવસ સાતે ભાઈઓ લાકડાં કાપવા માટે જંગલમાં ગયા હતા. અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. ઘરમાં સીતા એકલી હતી. આ દરમિયાન એક સાપ ઘરમાં ઘૂસી આવ્યો. સૌથી નાની ભાભીએ સાપને જોયો અને ડરીને બૂમ પાડી, દીદી, દીદી, સાપ! સાપ! મોટી ભાભીએ કહ્યું, તો શું થયું? આમાં આટલું ડરવાની શું વાત છે? નાની ભાભી ગભરાતા બોલી, સાપ સીતાના રૂમ તરફ જઈ રહ્યો છે. જો તેણે સીતાને કરડ્યો તો શું થશે? મોટી ભાભીએ આ સાંભળતા જ પાસે પડેલી લાકડી ઉઠાવી અને સીતાના રૂમ તરફ દોડી. સીતા ગાઢ નિદ્રામાં સૂતી હતી અને સાપ તેની ખૂબ નજીક પહોંચી ચૂક્યો હતો. સાપ જેવો સીતાને કરડવાનો હતો, મોટી ભાભીએ લાકડીથી જોરદાર વાર કરીને સાપને મારી નાખ્યો. લાકડીના અવાજથી સીતા જાગી ગઈ. તેણે સાપને પોતાની પાસે મરેલો જોયો અને ડરના માર્યા પોતાની ભાભીને વળગી પડી. આ પહેલીવાર હતું જ્યારે ભાભીઓએ સીતાને નણંદ નહીં, પણ પોતાની દીકરીની જેમ જોઈ. મોટી ભાભીએ સીતાને ગળે લગાવતા કહ્યું, ભગવાનનો આભાર કે તને કંઈ ન થયું. જો તને કંઈ થઈ જાત, તો અમે તારા ભાઈઓને શું જવાબ આપત? બાકીની ભાભીઓ પણ ત્યાં આવી ગઈ. તેમણે સીતાને પ્રેમ કર્યો અને કહ્યું, અમને માફ કરી દે સીતા. અમે તારી સાથે બહુ ખોટું કર્યું. હવે અમને સમજાયું કે તું આ ઘરનો જીવ છે. જ્યારે ભાઈઓએ આ દૃશ્ય જોયું, તો તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ ખુશીથી ભરાઈ ગયા કે તેમની પત્નીઓ હવે ખરેખર બદલાઈ ગઈ છે. સીતાએ ભાઈઓને કહ્યું, ભાઈ, હવે મારી માં સમાન ભાભીઓને કંઈ ન કહો. તેમને માફ કરી દો. ભાઈઓએ પત્નીઓને માફ કરી દીધી અને તેમને ઘરે પાછી બોલાવી લીધી. આ ઘટના પછી આખો પરિવાર એક થઈ ગયો. ભાભીઓએ સીતાને દીકરીની જેમ પ્રેમ કરવાનું શરૂ કરી દીધું. સીતાએ પણ પોતાની ભાભીઓને દિલથી અપનાવી લીધી. સાતેય ભાઈઓ અને તેમની પત્નીઓએ સીતાને હંમેશા ખુશ રાખવાનું વચન આપ્યું. આ રીતે પરિવારમાં ફરીથી પ્રેમ અને એકતાનું વાતાવરણ બન્યું. બધાએ સાથે મળીને આ શીખ લીધી કે સાચો પરિવાર જ છે, જ્યાં પ્રેમ, સન્માન અને સમજદારી હોય. હવે તે બધા હસી ખુશી રહેવા લાગ્યા અને આ વાર્તા બધા માટે એક પ્રેરણા બની ગઈ. જો તમને આ વાર્તા ગમી હોય, તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તા સાથે. આભાર.